2025 એક ભયાનક વર્ષ જ્યાં આકાશમાં ઉડેલા સપનાઓ જમીન પર તૂટી પડ્યા. વિમાન અને હેલિકોપ્ટર દુર્ઘટનાઓના દાયકાઓમાં ન જોવા મળેલા આંકડાઓ સામે આવ્યા. જેમાં વાત કરીએ જાન્યુઆરીથી, તો જાન્યુઆરીમાં 3 પ્લેન ક્રેશ થયા, જેમાં વોશિંગ્ટન સુદાન પ્લેન ક્રેશની દુર્ઘટનાનો ભોગ બન્યા અને એમાં એક એર એમ્બ્યુલન્સ પણ ક્રેશ થઈ હતી. આ દુર્ઘટનાઓમાં મોતના આંકડાઓની વાત કરીએ તો એર એમ્બ્યુલન્સમાં 8ના મોત થયા હતા, વોશિંગ્ટનમાં 67 અને સુદાનમાં 20ના મોત થયા હતા. ફેબ્રુઆરીમાં અલાસ્કામાં પ્લેન ક્રેશ થયું, જેમાં 10ના મોત થયા. માર્ચમાં પણ એક પ્લેન ક્રેશ થયું હોન્ડુરસમાં, જેમાં 18 મુસાફરો અને ક્રૂ સભ્યોમાંથી 13 લોકોના મોત થયા. એપ્રિલમાં ન્યૂ જર્સીના જર્સી સિટી નજીક હડસન નદીમાં હેલિકોપ્ટર ક્રેશ થયું હતું, તેમાં સવાર 6 લોકો મૃત્યુ પામ્યા હતા. મેમાં કેલિફોર્નિયામાં સેસનાનું પ્લેન ક્રેશ થયું હતું, જેમાં 6 લોકોના મોત થયા હતા. જૂનમાં 2 દુર્ઘટનાઓ બની, જેમાં એક અમદાવાદ વિમાન દુર્ઘટના સૌથી મોટી દુર્ઘટના હતી, જેમાં 260 લોકોના જીવ ગયા, અને બીજી બ્રાઝિલમાં હોટ એર બલૂન ક્રેશ થયું, જેમાં સવાર 21 લોકોમાંથી 8 લોકોના મોત થયા. જુલાઈની વાત કરીએ તો 3 દુર્ઘટનાઓ બની. યુકેમાં મેડિકલ ઇવેક્યુએશન વિમાન ગંભીર રીતે તૂટી પડ્યું અને 4ના મોત થયા. અને બીજી રશિયાના પૂર્વ આમુર વિસ્તારમાં પ્લેન ક્રેશ થયું, જેમાં સવાર 49 લોકોના મોત થયા. અને ત્રીજી બાંગ્લાદેશમાં વાયુસેનાનું વિમાન સ્કૂલ પર ક્રેશ થયું, જેમાં 20 લોકોના મોત થયા. આ દરેક યાત્રા લોકો માટે એક નવી શરૂઆત હતી, પણ કેટલાક માટે એક છેલ્લી સફર સાબિત થઈ.